વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના મોટી ઝાંઝરી ગામના વંચિત લાભાર્થીઓ સુધી પહોંચી. મહીસાગર જિલ્લાના વંચિત લાભાર્થીઓના સર્વોગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના મોટી ઝાંઝરી ગામે પંચાયત તલાટી શ્રી મોતીભાઈ નીનામા તથા વહીવટદાર શ્રી પિયુષભાઈ પટેલ અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મોટી ઝાંઝરી પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના ટેકનિકલ ટ્રેનર શ્રી વિક્રમભાઈ ખાંટે પ્રકૃતિ ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા ખેતીવાડી ઓફિસથી આવેલા ગ્રામસેવક શ્રી જૈમિનભાઈ તથા ઋત્વીબેને પણ ખેતીવાડીને લઈ ખેડૂતો યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી ગ્રામજનોને આપતા જણાવ્યું કે સરકારે છેવાડાના માનવીના જીવન ધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, માજી સરપંચ શ્રી રામભાઈ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભવન બારિયા, TV18 ન્યૂઝ, મહીસાગર.